સંધાન ઓલ ગુજરાત ઇન્ટિગ્રેટેડ ક્લાસરૂમ. સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સંધાન ઓલ ગુજરાત ઇન્ટિગ્રેટેડ ક્લાસરૂમ બાયસેક સ્ટુડિયોમાંથી આ ઓનલાઈન લેક્ચરમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. હું ડૉક્ટર જુઈ શાહ. આજે કેરિયર પ્લાનિંગ ઇન હોમ સાયન્સ એજ્યુકેશન એ વિશે આપણે ચર્ચા કરીશું, મજાથી વાતો પણ કરીશું અને તમને ગૃહ વિજ્ઞાન શિક્ષણ લીધા પછી કઈ કઈ જાતના વ્યવસાયો, સ્વરોજગાર હોય કે વ્યવસાયો હોય, એમાં કઈ કઈ તકો ઉપલબ્ધ છે અને એ કેરિયરનું પ્લાનિંગ આપણે કેવી રીતે કરવું જોઈએ વૈજ્ઞાનિક રીતે, તેની આપણે ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, આ ચર્ચા દરમિયાન આપણે વાત કરીશું એક સામાન્ય પ્રસ્તાવના સ્વરૂપે હોમ સાયન્સ શું છે, કોન્સેપ્ટ ઓફ હોમ સાયન્સ એજ્યુકેશન, philosophy of home science education, structure of home science education, role of home science in women empowerment, career opportunities in home science education અને છેલ્લે કેવી રીતે કેરિયર પ્લાનિંગ કરીશું તેની આપણે વાત કરીશું. વિદ્યાર્થી મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે આજનો સમય એ એવો સમય છે કે જ્યારે વિદ્યાર્થીએ એક સ્ત્રી તરીકે, હોમ સાયન્સમાં સામાન્ય રીતે સ્ત્રીઓ હોય છે, પણ જ્યારે ઘરનું સંચાલન કરવાની વાત આવે છે ત્યારે સ્ત્રી અને પુરુષ બંને ઘર અને કુટુંબની જવાબદારીઓ એક સાથે ભેગા થઈ અને ખભે ખભા મિલાવીને એ ઘરની કૌટુંબિક જવાબદારીઓ અને સામાજિક જવાબદારીઓને વહન કરવું પડતું હોય છે. સો there is a need of an equal amount of preparation in making the best use of the resources available to make their lives very comfortable. ઘરની અંદર વ્યક્તિઓની પોતાની માનવીય અને અમાનવીય એવી ઘણી શક્તિઓ હોય છે. શક્તિઓનો ઉપયોગ કરીએ છીએ અને આપણે ઘરનું સુચારુ રૂપથી સંચાલન કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, હોમ સાયન્સ એજ્યુકેશનની અંદર એમ કહેવાય છે કે હોમ સાયન્સનો આ બહુવિધલક્ષી કાર્યક્રમ એ એવો કાર્યક્રમ છે કે જે બીજા કોઈ પણ વિષય કરતાં વિદ્યાર્થીઓને પોતાના સ્વના વિકાસ જ નહીં પણ વ્યાવસાયિક વિકાસ માટે પણ બહુ અદ્ભુત રીતે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ અને વૈજ્ઞાનિક તથ્યો પર આધારિત સુંદર કૌશલ્યો અને શક્તિઓનો વિકાસ કરતું એક શિક્ષણ છે. The art of managing your resources efficiently and the science of achieving a healthier, happier home and if needed to get a successful career. આ શિક્ષણ એ આર્ટ્સમાંથી સુંદર મજાના કળાઓ શીખવાડે છે અને સાયન્સમાંથી વૈજ્ઞાનિક તથ્યોને બે સુચારુ રૂપથી ભેગા કરે છે અને વિદ્યાર્થીઓને કૌટુંબિક જીવનને સુંદર રીતે એ આગળ ચલાવવા માટે એ આ શિક્ષણ મદદરૂપ થાય છે. સો હોમ સાયન્સ એક ઇન્ટરડિસિપ્લિનરી કોર્સ છે કે જે ખૂબ વિવિધ પ્રકારના વિષયોને સાંકળી લે છે. આપણે આગળ એની વાત કરીશું. સો હોમ સાયન્સ ઇઝ અ બ્લેન્ડ ઓફ સાયન્સ એન્ડ આર્ટ. એ આ આર્ટ અને કળાનો એક સુભગ સમન્વય છે. હોમ સાયન્સની ફિલોસોફીની દ્રષ્ટિએ વાત કરીએ તો યુટિલાઇઝેશન ઓફ મોડર્ન સાયન્સ ટુ ઇમ્પ્રૂવ હોમ લાઈફ. આપણું કૌટુંબિક જીવનને મોડર્ન સાયન્સ સાથે જોડીને અને બેસ્ટ જે મોડર્ન સાયન્સ અત્યારે આપણને આપી રહ્યું છે તેનો બેસ્ટ ઉપયોગ કેવી રીતે કરવો. સ્ટડી ઓફ હ્યુમેનિટીઝ ટુ ઇમ્પ્રૂવ ફેમિલી લાઈફ. કૌટુંબિક જીવનની અંદર રહેલી હ્યુમેનિટીઝ જે આપણી માનવીય શક્તિઓ છે તેનું કેવી રીતે ઇમ્પ્રુવમેન્ટ કરવું. અને રિસર્ચ ટુ ઇન્ક્રીઝ ઇન્ફોર્મેશન ઓન ફેક્ટ્સ ઓફ લાઈફ. અને જીવનના જે તથ્યો છે એને એમાં રહેલા વૈજ્ઞાનિક તથ્યોને શોધી સત્યને કૌટુંબિક જીવન સાથે વણી રહી અને કૌટુંબિક સત્યો દ્વારા જીવનને કેવી રીતે સુખી સમૃદ્ધ બનાવવું એ હોમ સાયન્સ શીખવાડે છે. સો યુઝ ઓફ ઓલ રિસોર્સિસ ટુ મેક હોમ એન્ડ ફેમિલી એન ઇફેક્ટિવ પાર્ટ ઓફ ધ સોશિયલ ફેબ્રિક. આફ્ટર ઓલ કુટુંબ એ સમાજ અને રાષ્ટ્રનો એક ભાગ છે અને જો કુટુંબ સુખી હશે તો દેશ પોતે આપોઆપ સુખી અને સમૃદ્ધ થશે. So making natural and social forces using to realize time and energy to make life more beautiful, gracious and worthwhile. આપણી પાસે રહેલા સમય, શક્તિ, નાણાંનો બેસ્ટ યુઝ કેવી રીતે કરવો કે જેથી કરીને આપણે સુખી કૌટુંબિક જીવન વિતાવીએ અને જરૂરિયાત પ્રમાણે આપણે કેરિયરનું આયોજન કરી શકીએ. આ ગૃહ વિજ્ઞાન શિક્ષણના પાયામાં છે. સ્ટ્રક્ચર ઓફ હોમ સાયન્સ એજ્યુકેશન એ આર્ટ્સ, સાયન્સ, કોમર્સ અને હ્યુમેનિટીઝના વૈજ્ઞાનિક સત્યો, પ્રિન્સિપલ્સ, પ્રોસેસીસ, થિયોરીઝ, મેથડ્સ, ફોર્મ્યુલાસ અને જનરલાઇઝેશનને ભેગું કરી સાંકળી એના 5 મુખ્ય વિભાગોની અંદર તેને વેચી કાઢવામાં આવે છે. ફૂડ એન્ડ ન્યુટ્રિશન, ક્લોધિંગ એન્ડ ટેક્સટાઇલ, રિસોર્સ મેનેજમેન્ટ, હ્યુમન ડેવલપમેન્ટ, એક્સટેન્શન, કોમ્યુનિકેશન. તો આ 5 જ્યાં જ્યાં
જ્યાં ડિપાર્ટમેન્ટ માત્ર છે ત્યાં 5 વિષય તરીકે શીખવવામાં આવે છે, અને જ્યાં સાયન્સના બેઝ ઉપર BSc MSc હોમ સાયન્સ અને જ્યાં એની વિશિષ્ટ વિદ્યાશાખા સ્વરૂપે ત્યાં આપવામાં આવે છે, ત્યાં આખા વિષયના ડિપાર્ટમેન્ટ અમલમાં મુકાયેલા છે. તો આ જુદા જુદા વિદ્યાશાખાઓમાંથી હોમ સાયન્સના વિવિધ વિષયોમાંથી વિદ્યાર્થી મિત્રોની અંદર રહેલી એબિલિટીઝ, સ્કિલ્સ અને કોમ્પિટન્સીસનો એવી રીતે વિકાસ કરવામાં આવે છે કે અલ્ટિમેટલી વિદ્યાર્થીઓ પોતે નોલેજ મેળવી શકે, એમનામાં ઈચ્છિત ડિઝાયરેબલ બિહેવિયર આવે, તેમનામાં ચોક્કસ પ્રકારના સાચા સત્યો અને બિલીફ, માન્યતાઓ, ઓપિનિયન્સ, પ્રેક્ટિસીસ, એટીટ્યુડ, વેલ્યુઝનો વિકાસ થાય કે જેથી કરીને તેઓ પોતાનો સ્વનો વિકાસ કરે, પોતે સ્વરોજગારમાં તેનો ઉપયોગ કરી શકે, વ્યવસાય સ્વરોજગાર ન કરો ને વ્યવસાય કરો તો તેમાં ઉપયોગ કરી અલ્ટિમેટલી પોતાની જાતનો, પોતાના કુટુંબનો, કોમ્યુનિટીનો, નેશનો અને અલ્ટિમેટલી માનવ જાતનો વિકાસ કરી શકે. તો ગૃહવિજ્ઞાન શિક્ષણના પાયાની અંદર જ માનવ જાતિનો વિકાસ સંકળાયેલો છે. ગૃહવિજ્ઞાન શિક્ષણ આગળ વધીને વિમેન એમ્પાવરમેન્ટ પર ભાર મૂકે છે. બહુ જ જાણીતા સર્વોદય લીડર શ્રીમતી મીરા ભટ્ટે બહુ સાચું કહ્યું છે, ધ રિયલાઇઝેશન ઓફ ઇનર સ્ટ્રેન્થ ઇટસેલ્ફ ઇઝ વિમેન એમ્પાવરમેન્ટ. હોમ સાયન્સ વિમેન એમ્પાવરમેન્ટને બહુ જ સુંદર રીતે વણી લે છે પોતાના વિવિધ વિષયો દરમિયાન, અને એની અંદર એના જે મુખ્ય ધ્યેયો છે એની અંદર જ સ્ત્રી શક્તિનો વિકાસ એવી રીતે કરો કે જેથી કરીને કૌટુંબિક જીવન અને પોતાનું હેલ્થ અને સામાજિક જીવન અને જરૂર પડે તો વ્યાવસાયિક જીવન પણ એ પોતે સુખી અને સમૃદ્ધ કરી શકે એ એના પાયામાં રહેલું છે. સો ગૃહવિજ્ઞાન શિક્ષણ સ્ત્રીઓની અંદર રહેલી ઇનર એબિલિટીને 2 રીતે બહાર લાવે છે. એક તો એનામાં શૈક્ષણિક વિકાસ કરીને, અને બીજું એને પગભર કરીને એનામાં એવી સ્કિલ્સ ડેવલપ કરી શકે છે કે જેથી કરીને તે પોતે પોતાની જાતે જરૂર પડે તો વ્યવસાય કરીને અને જરૂર પડે તો સ્વરોજગાર દ્વારા પોતે નાણાકીય રીતે, આર્થિક રીતે પગભર થાય છે. સો ઇટ પ્રોવાઇડ્સ એન એન્ટ્રી ટુ અ વેરાયટી ઓફ કેરિયર્સ ફોર વિમેન લાઇક એકેડેમિયા, બિઝનેસ, પબ્લિક એજ્યુકેશન, ગવર્મેન્ટ, હેલ્થ સેક્ટર, પ્રાઇવેટ સેક્ટર વગેરે અનેક ક્ષેત્રો છે કે જે ગૃહવિજ્ઞાન શિક્ષણ લીધા પછી હોમ સાયન્ટિસ્ટ માટે ખુલ્લા થઈ જાય છે. વિદ્યાર્થી મિત્રો, બીજી દ્રષ્ટિએ જો વિચારીએ તો એઝ અ હોમ મેકર ઇટ એનરિચીસ the quality of life of her own family members and the society. એક બાજુ પોતાના કુટુંબના સભ્યોનો વિકાસ કરે છે અને બીજી બાજુ it also enters a career, take an multiple responsibility and gives the advances to home front and her career sphere. જ્યાં જરૂર પડે છે તે પોતે કેરિયરના ક્ષેત્રમાં વિકાસ કરે છે. તો હોમ સાયન્સ એને બંને રીતે તૈયાર કરે છે. જ્યાં એ માત્ર પોતે શૈક્ષણિક પોતાના વ્યક્તિત્વનો વિકાસ કરે છે તો એને એ રીતે તૈયાર કરે છે, પણ જ્યારે એને પોતે સમાજમાં આગળ જઈને પોતાના કુટુંબને નાણાકીય રીતે સદ્ધર કરવાનું છે તો એ પોતાના કુટુંબને સક્ષમ કરવા માટે તો એને ઘરની બહાર પગ મૂકવો પડે છે. તો ગૃહવિજ્ઞાન શિક્ષણ આ બંને રીતે વિદ્યાર્થીનીઓને તૈયાર કરે છે. વ્યવસાયિક એની કોમ્પિટન્સીસ અને વ્યાવસાયિક ઉપરાંત વ્યક્તિગત આમ બંને પ્રકારના કૌશલ્યોને એવી રીતે સુબક સમન્વય દ્વારા એને તૈયાર કરે છે કે વિદ્યાર્થી પોતે પોતાનું ઘરની જવાબદારીઓ સંભાળી શકે છે. એટલું જ નહીં પણ વ્યાવસાયિક પોતાની જે કંઈ જવાબદારીઓ છે એ બંને સુચારુ રૂપથી એ એક સારા સંચાલક ગૃહ મેકર તરીકે કામ કરી શકે છે. તો વિદ્યાર્થીની મિત્રો, હવે આપણે વાત કરીએ કે આ હોમ સાયન્સના ક્ષેત્રમાં આપણા માટે કઈ કઈ વ્યવસાયની તકો છે. સો કારકિર્દી, it's a big question to everybody. What is a career? According to the Edwin Filippo, a career is a sequence of separate but related work activities that provide continuity, order and meaning to a person's life. આજે આપણે જે પણ સમાજમાં જ્યારે કારકિર્દીના ક્ષેત્રમાં હોઈએ તો વ્યક્તિ પોતાના વ્યવસાયથી સમાજમાં મોભો મેળવે છે, માન મેળવે છે અને એનો વિકાસ થાય છે. બીજી દ્રષ્ટિએ વિચાર કરીએ તો કેરિયર ઇઝ અ ચોઝન પર્સ્યુટ, અ પ્રોફેશન ઓર ઓક્યુપેશન. વોકેશન ઇઝ અ રેગ્યુલર ઓક્યુપેશન, સ્પેશિયલી વન ફોર વિચ અ પર્સન ઇઝ પર્ટિક્યુલરલી સુટેડ ઓર ક્વોલિફાઈડ. આજે મને મારો ગમતો વિષય, હું એના માટે પોતે તૈયાર છું, મારી ક્ષમતાઓનો મેં યોગ્ય રીતે વિકાસ કર્યો છે, તો મારા માટે કારકિર્દી એ મારો વ્યવસાય બની જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, હોમ સાયન્સની અંદર કારકિર્દીની વાત કરીએ તો હોમ સાયન્સની અંદર વોકેશનલ સ્કોપ 2 પ્રકારના છે. આપણે 2 વિભાગમાં વહેંચી શકીએ, સેલ્ફ એમ્પ્લોયમેન્ટ એન્ડ વેજ એમ્પ્લોયમેન્ટ. સેલ્ફ એમ્પ્લોયમેન્ટ એટલે સ્વરોજગાર અને વેતન દ્વારા એમ્પ્લોયમેન્ટ એટલે કે તમને કામ કરો છો ને પૈસા મળે છે. સો
કેરિયર ઓપોર્ચ્યુનિટીઝ એના મુખ્ય 2 કેટેગરીમાં આપણે વહેંચી શકીએ. વેજ એમ્પ્લોયમેન્ટ મીન્સ તમે પોતે ક્યાં કોઈ જગ્યાએ કોઈ સંસ્થામાં કામ કરો છો ને સવેતન નાણાકીય વેતન મેળવો છો સેલરી સ્વરૂપે. અને સેલ્ફ એમ્પ્લોયમેન્ટ સ્વરોજગાર, તમે એક પોતે ઉદ્યોગ સાહસિક તરીકે તમે કામ કરો છો અને તમારો પોતાનો ઉદ્યોગની સ્થાપના કરો છો. કદાચ બીજા 4 જણને તમે વેતન આપતા હશો. તો હોમ સાયન્સ બંને ક્ષેત્રોમાં પોતાનો ભાગ ભજવે છે. એ વ્યક્તિને, વિદ્યાર્થીને એ પોતે એક વેતન મેળવવા માટે એ પણ તૈયાર કરે છે અને સ્વરોજગાર, જેને નોકરી નથી કરવી, એ પોતે પોતાનો ધંધો પણ બિઝનેસ કરી અને સ્વરોજગાર ઉદ્યોગ સાહસિક તરીકે પણ કામ કરી શકે તે રીતે જરૂરી ક્ષમતાઓનો તેમાં વિકાસ કરે છે. વિદ્યાર્થી મિત્રો, સેલ્ફ એમ્પ્લોયમેન્ટ પણ એના પણ 2 ભાગ પાડી શકાય. ઇન્ડસ્ટ્રી બેઝ સેલ્ફ એમ્પ્લોયમેન્ટ અને હોમ બેઝ સેલ્ફ એમ્પ્લોયમેન્ટ. ઇન્ડસ્ટ્રી બેઝ સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રી મોટા પાયા ઉપર હોય, તેના સાધનો મોટા હોય, એમાં કામ કરતા માણસો, એનો મેન પાવર વધારે હોય, એમાં પાછળ ખર્ચાતા નાણાં વધારે હોય. જ્યારે ઘરની અંદર ઘરના કુટુંબના સભ્યો ભેગા થઈને નાના પાયા ઉપર જે કામ કરે છે એ સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીને કરતાં પણ ટાઇની ઇન્ડસ્ટ્રી જેને કહીએ, જે હોમ બેઝ સેલ્ફ એમ્પ્લોયમેન્ટ તરીકે ઓળખાય છે, જ્યાં બહુ નાણાકીય શક્તિઓ એની અંદર ઉપયોગમાં લેવાતી નથી અને માણસો પણ ઓછા હોય છે. તો આ સ્વરોજગારની વાત થઈ. વ્યવસાયિક ક્ષેત્રની વાત કરીએ તો જોબ ઓપોર્ચ્યુનિટીઝ હોમ સાયન્સમાં ઘણી બધી છે. લાઈક પ્રોડક્શન ઇન્ડસ્ટ્રી, ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી, ફૂડ ઇન્ડસ્ટ્રી અને બીજી ઘણી ઇન્ડસ્ટ્રીઝ છે કે જ્યાં પ્રોડક્શન થાય છે. લાઈક એપરલ અને ટેક્સટાઇલ ડિઝાઇનર તરીકે ડ્રેસ મેકિંગ, ટેક્સટાઇલ ડિઝાઇનિંગ, ફેશન ડિઝાઇનિંગ, ડ્રેસ મેન્યુફેક્ચરિંગ. ઇન ફૂડ હોટેલ ઇન્ડસ્ટ્રી એક્સપર્ટ તરીકે તમે ત્યાં કુકિંગના એક્સપર્ટ તરીકે, સ્પેશિયલાઇઝ કુકિંગ તરીકે કામ કરી શકો. ફૂડ એનાલિસ્ટ તરીકે તમે કામ કરી શકો. ક્વોલિટી એનાલિસ્ટ તરીકે, કંટ્રોલર તરીકે અથવા ક્વોલિટી મેનેજર તરીકે તમે કામ કરી શકો. તો ગૃહ વિજ્ઞાન શિક્ષણ બંને રીતે તૈયાર કરે છે. બીજો એરિયા છે ટુરિઝમ એન્ડ સર્વિસ ઇન્ડસ્ટ્રી. તો ટુરિઝમ અને સર્વિસ ઇન્ડસ્ટ્રી, આજે ટુરિઝમ ઇન્ડસ્ટ્રી એક નવો વિકાસ પામી રહેલો એરિયા છે, જ્યાં હોમ સાયન્સની બહેનો કામ કરી શકે છે. હોટલમાં, હોસ્પિટલ્સની મેનેજમેન્ટ સર્વિસીસમાં કેટરિંગ એજન્ટ તરીકે, ટુરિસ્ટ રિસોર્ટમાં એ કેટરિંગ એજન્ટ તરીકે, હોસ્પિટલની અંદર ઘણા બધા મેટર્નિટી હોમમાં, સ્લિમિંગ સેન્ટર્સમાં, ઇવન જે સ્કૂલ્સ હોય છે તેની બોર્ડિંગ સ્કૂલ્સની અંદર ડાયટિશિયન તરીકે અથવા ન્યુટ્રિશનિસ્ટ તરીકે પણ વ્યક્તિ વ્યવસાયિક પોતાનો વ્યવસાય મેળવી શકે છે. ઇન ધ સર્વિસ ઇન્ડસ્ટ્રી ટુ લુક આફ્ટર હાઉસકીપિંગ એન્ડ ફૂડ કેટરિંગ ડિપાર્ટમેન્ટ્સ ઇન હોટલ, ટુરિસ્ટ રિસોર્ટ, રેસ્ટોરન્ટ, એવી કોઈ પણ ઇન્ડસ્ટ્રીની અંદર તમે હાઉસકીપિંગના એરિયામાં પણ કામ કરી શકો છો. રિસર્ચ અને ટીચિંગ જોબ એ એરિયાની અંદર પણ ઘણા વ્યવસાયની તકો રહેલી છે, જેમ કે ફૂડ સાયન્ટિસ્ટ તરીકે, રિસર્ચ એસોસિએટ્સ તરીકે, ટીચર્સ, પ્રોફેસર, આસિસ્ટન્ટ પ્રોફેસર, લેબોરેટરી આસિસ્ટન્ટ, ટેકનિશિયન તરીકે તમે કામ કરી શકો. સેલ્સ વિભાગની અંદર વાત કરીએ તો સેલ્સ પ્રમોશનમાં તમે જોબ મેળવી શકો છો. લાઈક ફૂડ પ્રોડક્ટની સેલ્સ, તમારે કંઈ કરવાનું હોય, બેબી ફૂડ કંઈ બનતું હોય, રેડી ટુ કુક વેર્સ, રેડી ટુ કુક ફૂડ્સ હોય, ફૂડ સ્ટફ્સ હોય, ગાર્મેન્ટ હોય, વેસ્ટમાંથી બેસ્ટ પ્રોડક્ટ્સ હોય, કોઈ પણ વસ્તુનું જે ઘરમાં જીવનમાં, જે દૈનિક જીવનમાં રોજનું દરેકને જીવનમાં જેને ઉપયોગી છે તેનું સેલ્સ એવરી ડે આપણા ઘરે સેલ્સમેન આવતા હોય છે, એ કામ પણ તમે બહુ સરળતાથી કરી શકો છો અને એ વ્યવસાય પણ તમે મેળવી શકો. અત્યારે તો ટપરવેરના જે યુટેન્સિલ્સ આવે છે, કોપર બોટમ સાથેના સેન્ડવિચ યુટેન્સિલ્સ આવે છે, એ બધા જે યુટેન્સિલ્સ આવે છે એની કંપની હોમ સાયન્સની વિદ્યાર્થીનીઓને સેલ્સ ગર્લ તરીકે ખૂબ જ પ્રમોટ કરે છે. ઇવન ઘણા કોલ સેન્ટર્સમાં હોમ સાયન્સની બહેનો મોલની અંદર પોતાની ફૂડ પ્રોડક્ટ વેચવા માટે પણ સેલ્સ ગર્લ તરીકે હોમ સાયન્સની વિદ્યાર્થીઓને પસંદ કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, ટેકનિકલ એસ્પેક્ટમાં પણ હોમ સાયન્સની વિદ્યાર્થીઓ કામ કરી શકે. લાઈક ફૂડ એનાલિસ્ટ તરીકે, ફૂડ સાયન્ટિસ્ટ તરીકે, રિસર્ચ એસોસિએટ્સ તરીકે ટેકનિકલ એરિયા પણ હોમ સાયન્સની અંદર કવર કરવામાં આવે છે. Home science students have a wider vocational scope in various areas of home science has been illustrated in figure. આપણે ફિગરમાં જોઈએ તો વોકેશનલ એરિયા, કેટરિંગના એરિયામાં ફૂડ પ્રિઝર્વેશન, બેકરી અને કુકરી, કન્ફેક્શનરી, ગાર્મેન્ટ ડિઝાઇનિંગ મેકિંગ, ટેક્સટાઇલ ડિઝાઇનિંગ, હાઉસકીપિંગ, ઇન્ટિરિયર ડેકોરેશન, પ્રી સ્કૂલ એન્ડ ક્રેશિસ, ટીચિંગના એરિયામાં સોશિયલ વેરફેર, કોમ્યુનિટી પ્રોગ્રેસ. સો હોમ સાયન્સના બધા એરિયા કે જ્યાં વિદ્યાર્થીનીઓ પોતે પોતાની જાતની યોગ્ય શક્તિઓ, ક્ષમતાઓનો વિકાસ કરી પોતાના ઈચ્છિત રસ ધરાવતા ક્ષેત્રમાં એ વ્યવસાય કરી શકે છે. વિદ્યાર્થીઓ, તો આપણે એક ક્ષેત્રને વારાફરતી જોતા જઈએ અને હોમ સાયન્સના વિવિધ એક ક્ષેત્રમાં
કઈ કઈ વ્યવસાયની અને સ્વરોજગારની બંને તકો છે, ચલો આપણે એની ચર્ચા કરીએ. વિદ્યાર્થી મિત્રો, તમને મજા આવશે, જાણીને આનંદ થશે કે કેટરિંગ ઉદ્યોગ એવો છે કે જાત જાતની કેન્ટીન, ક્રાફેટેરિયા, રેસ્ટોરન્ટ, ટી શોપ, ધાબા, કોન્ટ્રાક્ટ કેટરિંગ સર્વિસીસ, મોબાઈલ કેટરિંગ સર્વિસીસ, ઘણી હોમ સાયન્સની વિદ્યાર્થીનીઓ અત્યારે આ ક્ષેત્રમાં પોતે સ્વરોજગાર ખોલીને પોતાનો વ્યવસાય કરી રહી છે. એટલું જ નહીં, પણ એ આ ક્ષેત્રોની અંદર એક જોબ, એક વ્યવસાયિક તરીકે પણ એ પોતાની કારકિર્દી કરી રહી છે. લાઈક કુક તરીકે, સ્ટુઅર્ડ તરીકે, વેટર વેટ્રેસ તરીકે, મેનેજર તરીકે, સ્પેશિયલ કુકિંગ કોમ્પિટિશન્સના જ્યાં કેટરિંગની વસ્તુઓ, લાઈક સ્પેશિયલ ઓકેશન્સ હોય, લાઈક કોઈનું લગ્ન હોય, કોઈની પાર્ટી હોય, તો એ બધામાં ચોક્કસ કેટરિંગ સર્વિસીસ અત્યારના જમાનામાં એ બહુ જ આગળ વધેલો વ્યવસાય છે. અને જાત જાતના પ્રસંગોનું વ્યવસ્થિત આયોજન કરીએ તો એની અંદર માત્ર કેટરિંગ નહીં પણ બીજા ઘણી બધી, લાઈક રંગોળી હોય, ફેશન ડિઝાઇનિંગને પોતાના જે બ્રાઇડલ હોય તેના મેકઅપથી માંડીને, એના વસ્ત્રોથી માંડીને, આ બધી વસ્તુઓ સાથે કેટરિંગ એક વ્યવસાય તરીકે અને સ્વરોજગાર બંને તરીકે અત્યારે વિકાસ પામી રહેલો એરિયા છે. પર્ટિક્યુલરલી મોબાઈલ કેટરિંગ સર્વિસીસ એન્ડ સપ્લાય એન્ડ સર્વિસીસ ઓફ મીલ્સ એન્ડ વેડિંગ પાર્ટીઝ એન્ડ ફેસ્ટિવલ્સ, અને ખાલી ફેસ્ટિવલ્સ પણ નહીં, લો કેલરી ડાયટ્સનું પણ અત્યારે એક નવો ટ્રેન્ડ આવી રહ્યો છે કે ઓછા ખર્ચે અપાતા નાસ્તા, પોષણયુક્ત ખાદ્યો, શેકેલા નાસ્તો, તળ્યા વગરના નાસ્તો, અને એનું મેન્યુ ખાસ કરીને જે લોકો હેલ્થ કોન્શિયસ છે, જ્યાં લો કેલરી ડાયટની અપેક્ષા છે, હેલ્થ રિલેટેડ પ્રોબ્લેમ્સવાળા જ્યાં લોકો છે, ત્યાં જે પાર્ટીસ થતી હોય છે, તો અત્યારે નવા કોન્સેપ્ટ પ્રમાણે એવું કેટરિંગની ડિમાન્ડ વધી રહી છે કે જ્યાં લો કેલરી ફૂડ અથવા તો રિક્વાયરમેન્ટ પ્રમાણે, સપોઝ કે કેટલાક પેશન્ટ્સ એવા એ પ્રોગ્રામમાં કે પાર્ટીમાં એવા કે જેને હેલ્થ રિલેટેડ પ્રોબ્લેમ, હાઈ બ્લડ પ્રેશર હોય, ડાયાબિટીસ હોય, હાર્ટ ડિસીઝ હોય, તો લો કેલરી, લો સોલ્ટ ડાયટ, એનું એક ચોક્કસ સ્પેશિયલ કાઉન્ટર અને એની કેટરિંગ સર્વિસીસ જુદી જ આપવામાં આવે છે. તો અત્યારે એનો પણ એક સુંદર વિકાસ એ ઉદ્યોગ તરીકે અને વ્યવસાય ક્ષેત્ર તરીકે પામી રહ્યો છે. વિદ્યાર્થી મિત્રો, આ ક્ષેત્રમાં તમારે તમારી આવડત અને તમારે રસ પ્રમાણે જવું જોઈએ. બેકરી, કુકરી, કન્ફેક્શનરી એક બીજો એરિયા છે ફૂડ ન્યુટ્રિશનનો, જેની અંદર બેકરીના જુદા જુદા અત્યારે કેક્સ એન્ડ બિસ્કિટ્સ છે, ટ્રોફીસ છે, ચોકલેટ્સ છે. અમારી જ કોલેજની એક વિદ્યાર્થીનીએ જસ્ટ એક કુકિંગ કોમ્પિટિશનમાં ભાગ લીધો હતો અને એમાં એનો વિષય હતો ચોકલેટ મેકિંગ. તમને જાણીને વિદ્યાર્થી મિત્રો આનંદ થશે કે એ કુકિંગ કોમ્પિટિશનમાં એણે બનાવેલી ચોકલેટ જજીસને એટલી બધી પસંદ આવી અને ત્યાં બેઠેલા જે જોવા આવેલા જે પ્રેક્ષકો હતા એમને પણ પસંદ આવી. અને આજે એ વિદ્યાર્થીની પોતે પોતાનો એક સ્વરોજગાર માત્ર ચોકલેટ મેકિંગ ઉપર એ પોતે સ્વરોજગાર ચલાવી રહી છે અને ખૂબ પૈસા કમાઈ રહી છે. તો એક નાની સરખી આવડત તમારી અંદર જો એ પડેલી હોય અને માત્ર તમને એક તક મળે તો એ તકનો તમે એ માટે હોમ સાયન્સ વિવિધ પ્રકારના કાર્યક્રમો, હરીફાઈઓ યોજે છે જ્યાં વિદ્યાર્થીઓની અંદર પડેલી આ ક્ષમતાઓનો વિકાસ આપવામાં આવે છે, એમાં ડેવલપ કરવામાં આવે છે અને તેને બહાર લાવવામાં આવે છે અને બહાર લાવવાની તક આપવામાં આવે છે, પ્લેટફોર્મ આપવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આ જ્યાં તક મળતી હોય ત્યાં આ તકનો તમારે ઉપયોગ ભરપૂર કરવો જોઈએ. ત્યાર પછીનો એરિયા છે એ છે ફૂડ પ્રિઝર્વેશનનો એરિયા. અને ફૂડ પ્રિઝર્વેશન નાઉએડેઝ એ બહુ જ ડેવલપ એરિયા છે ને ગવર્મેન્ટ પણ એને ખૂબ એની માટે આર્થિક સહાય આપી રહી છે. આપણા ગુજરાતની અંદર પણ કેરી છે, ચીકુ છે, ઘણી બધા ફ્રૂટ્સ એના પ્રિઝર્વેશન થઈ રહ્યા છે. કેનિંગ સેન્ટર બહુ મોટું આપણા અમદાવાદમાં પણ ચાલી રહ્યું છે અને બહાર પણ ઘણા કેનિંગ સેન્ટર ચાલી રહ્યા છે. વિદ્યાર્થી મિત્રો, કેનિંગ સેન્ટરની અંદર તમારા ઘરની આસપાસ, તમારી આંગણવાડી હોય અથવા તમારા બગીચામાં જો કોઈ સારા ફ્રૂટ્સ હતા તો એની સુકવણી સ્વરૂપે એનું કેનિંગ કરીને, એને પર પ્રિઝર્વ કરીને, એના ડબ્બા તૈયાર કરીને સિઝન પ્રમાણે તમે એ કેનિંગ સેન્ટરની અંદર જઈ એનું લાયકાત લઈ અને ત્યાં તમે જ્યાં કેનિંગ સેન્ટર ચાલતા હોય ત્યાં તમે જોબ કરી શકો છો અથવા તમારું પોતાનું કેનિંગ સેન્ટર. અમારી જ હોમ સાયન્સની ભણેલી એક વિદ્યાર્થીની આજે આ વ્યવસાયની અંદર ખૂબ આગળ વધેલી છે અને પોતે દર સિઝન પ્રમાણે જરૂર હોય ત્યાં સુકવણી, લો ફેટ ડાયટ, તળેલા વગરના નાસ્તા અને એની સાથે સાથે આ કેનિંગ, રસની સિઝન, કેરીની સિઝન હોય ત્યારે રસ, આંબળાની સિઝન હોય ત્યારે આંબળાની સુકવણી, આ દરેક વસ્તુ એ તૈયાર કરીને માર્કેટમાં સપ્લાય કરી રહી છે. તો વિદ્યાર્થી મિત્રો, વેજ એમ્પ્લોયમેન્ટના પ્રોડક્શન સુપરવાઇઝર તરીકે, મેનેજર તરીકે, પ્રોડક્શન આસિસ્ટન્ટ તરીકે,
ક્વોન્ટિટી કંટ્રોલ એસિસ્ટન્ટ તરીકે, ઇન્ચાર્જ ઓફ ધ કોમ્યુનિટી કેનિંગ સેન્ટર, ઇન્સ્ટ્રક્ટર ઓફ ધ કોમ્યુનિટી કેનિંગ સેન્ટર, લેબોરેટરી એસિસ્ટન્ટ ઇન ધ કોમ્યુનિટી કેનિંગ સેન્ટર તરીકે વ્યવસાયની તકો તમે લઈ શકો છો. અને તમે પોતે તમારો ઓન ઉદ્યોગ સ્થાપતા હોય તો એઝ એ ઓનર તમે બીજા 4 જણને તમે પોતે આ ઉદ્યોગમાં વ્યવસાય આપી શકો છો. અને ક્યારેક તમને એમ થાય કે મારે એટલા મોટા પાયા પર નથી કરવું તો એક નાના હોબી ક્લાસીસ તમે ચાલુ કરી શકો. જો તમારામાં એ ક્ષમતા હોય, તમારી આસપાસના એન્વાયરમેન્ટમાં એ વસ્તુ ઉપલબ્ધ હોય તો એ નાના પાયા ઉપર એક કેનિંગ સેન્ટર જેવું તમે અથવા નાના પાયા ઉપર નાના ક્લાસીસ શરૂ કરી અને ક્રમશઃ તમે ઉદ્યોગ સાહસિકના ક્ષેત્રમાં એક ઉદ્યોગ સાહસિક તરીકે પણ તમારો સ્વરોજગારનો વિકાસ કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, હાઉસકીપિંગ એક એવો એરિયા છે કે જ્યાં હોમ સાયન્સની વિદ્યાર્થીનો, કારણ કે હોમ સાયન્સની અંદર ફેમિલી રિસોર્સ મેનેજમેન્ટની અંદર આપણા ઘરનું સુંદર કેવી રીતે સંચાલન કરવું, ડેકોરેશન કેવી રીતે કરવું, સફાઈ સંભાળ કેવી રીતે કરવી, ઇક્વિપમેન્ટનું કેવી રીતે સફાઈ કરવી, લિનન વગેરેની ક્લિનિંગ કેવી રીતે કરવી, ઇક્વિપમેન્ટની ક્લિનિંગ કેવી રીતે કરવી, આ બધી જ વસ્તુ ખૂબ સુંદર રીતે વૈજ્ઞાનિક તથ્યોને આધારે શીખવવામાં આવે છે. તો વેજ એમ્પ્લોયમેન્ટમાં તમે રૂમ એટેન્ડન્ટ તરીકે, લોન્ડ્રી એટેન્ડન્ટ તરીકે, સુપરવાઇઝર તરીકે, હાઉસકીપર તરીકે અને તમે કેરટેકર તરીકે કામ કરી શકો છો. સેલ્ફ એમ્પ્લોયમેન્ટની અંદર તમે પોતે તમારું ઓન જો ગેસ્ટ હાઉસ તમે રન કરતા હોય તો તમે પોતે આવા વ્યક્તિઓને તમે એક વ્યવસાય આપી અને તમે પોતે તમારું ગેસ્ટ હાઉસ રન કરી શકો છો અને ત્યાં તમે ઓનર તરીકે આ કામ કરી શકો છો. આ ઉપરાંત કોઈ મોટા કોમ્પ્લેક્સીસ હોય, કોમ્યુનિટી પ્લેસીસ હોય તો એને તમે કોન્ટ્રાક્ટ બેઝ પર એનું ક્લિનિંગ, પરદેશમાં જેમ હોય છે કે દર મહિને કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવે છે, દર મહિને ઓફિસીસ ક્લીન કરી આવે, દર મહિને ઘર ક્લીન કરી આપવામાં, એ કોન્સેપ્ટ ક્રમશઃ, કારણ કે વ્યવસાય કરતી સ્ત્રીઓની સંખ્યા અત્યારે સમયમાં વધી રહી છે તો ક્રમશઃ આ કોન્સેપ્ટ નવો ડેવલપિંગ થઈ રહેલો છે. તમે સારા ઇક્વિપમેન્ટ વસાવી દો તો તમે લોન્ડ્રીનું કામ કરી શકો સેલ્ફ, તમે પોતે એક સુંદર લોન્ડ્રીનું મશીન વસાવી દો અથવા તમે થોડાક એવા માણસો તમે પોતે હાયર કરો અને એના દ્વારા તમે જ્યાં જ્યાં જરૂરિયાત છે, મોટા મોટા મોલોમાં છે, મોટા ઘર છે, પૈસાદાર લોકોના એવો છે જે મંથલી અથવા તો પ્રસંગો અથવા તો જ્યારે મેરેજ પ્રસંગ છે અને ઘરની ક્લિનિંગ છે, તો આ બધી જગ્યાએ તમે પોતે એક સ્વરોજગાર તરીકે આ કામ લઈ શકો છો. તો રનિંગ લોન્ડ્રીઝ એ પણ એક આ નવો વ્યવસાય છે. વિદ્યાર્થી મિત્રો, પ્રી સ્કૂલ્સ અને ક્રેશિસ, ઘોડિયાઘર અને સ્કૂલો, પ્રી સ્કૂલ્સમાં નાના બાળકોને જ્યાં સાચવવામાં આવે છે પર્ટિક્યુલરલી, કારણ કે નાના ભૂલકાઓને સાચવવા એ સૌથી મોટું અઘરું કામ હોય છે. તો હોમ સાયન્સની અંદર હ્યુમન ડેવલપમેન્ટમાં, ચાઇલ્ડ ડેવલપમેન્ટમાં બાળકોની સાર સંભાળ કેવી રીતે લેવું બધું જ બહુ વ્યવસ્થિત પદ્ધતિસરની એની શિક્ષણ આપવામાં આવે છે. બાળકોની જરૂરિયાત શું છે, એને કપડાની, એના ડાયટ્સની, એની વધતી ઉંમર પ્રમાણે એના પોષણની શું જરૂરિયાત છે વિદ્યાર્થી મિત્રો, એ દરેક વસ્તુનું ખૂબ સુંદર શિક્ષણ આપવામાં આવે છે. અને એ બેકગ્રાઉન્ડ સાથે તમે આ વેજ એમ્પ્લોયમેન્ટ અથવા તો સેલ્ફ એમ્પ્લોયમેન્ટમાં તમે પોતાને રસ પ્રમાણે એમાં તમે સ્વરોજગાર અથવા તો તમે વેતન દ્વારા કામ કરી શકો છો. જેમ કે આંગણવાડી વર્કરમાં સુપરવાઇઝર તરીકે, બાલવાડી વર્કર તરીકે, એમાં પણ સુપરવાઇઝર તરીકે, તમારા ગવર્નેન્સ તરીકે, મેનેજર તરીકે, નર્સરી અથવા તો પ્રી સ્કૂલના ટીચર તરીકે, નર્સરી સ્કૂલના સુપરવાઇઝર કે એના પ્રિન્સિપાલ તરીકે પણ તમે કામ કરી શકો છો. તમારામાં પોતાનામાં જો થોડી આવડત હોય ને તમે પાછા એની સાથે કોઈ સ્પેશિયલ એવા કોર્સિસ કરેલા હોય, કોઈ પણ કામમાં સ્વરોજગાર ક્ષેત્રે આગળ વધવું હોય તો માત્ર હોમ સાયન્સનું બેઝિક એજ્યુકેશન પૂરતું નથી. એટલું આમાં નહીં, તમારે વેતનમાં પણ તમારે સેલ્ફ એમ્પ્લોયમેન્ટમાં જવું હોય કે તમારે વેજ એમ્પ્લોયમેન્ટમાં જવું હોય, કોઈ પણ એરિયામાં જવું હોય, બેઝિક એજ્યુકેશન એ પાયો છે. એબીસી શીખવવામાં આવે છે, 1 થી 10 શીખવવામાં આવે છે અને પછી એની આગળના આંકડા અને આખી એન્ટાયર ઇંગ્લિશનું તમારે વોકેબ્યુલરી શીખવી હોય તો તમારે તમારા રસના એરિયામાં સ્પેશિયલ સ્કિલ્સ ડેવલપ કરવી પડે અને તમારી જાતને એ માટે અપડેટ કરવી પડે અને એનું વિશિષ્ટ શિક્ષણ લેવું જોઈએ. તો જ આ હરીફાઈના જમાનામાં તમે વ્યવસાયની તકમાં મેળવી શકો છો અને ટકી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, પ્રી સ્કૂલ્સની અંદર વાત કર્યા પછી સોશિયલ વેલફેર એન્ડ કોમ્યુનિટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ્સની અંદર પણ હોમ સાયન્સની વિદ્યાર્થીની બહેનો કામ કરી શકે છે, સોશિયલ વર્કર તરીકે, કાઉન્સિલર તરીકે, રિસર્ચર તરીકે, ઇન્વેસ્ટિગેટર તરીકે, કારણ કે સામાજિક અનેક બધા સર્વે કરાતા હોય છે, ત્યાં એમને સર્વેયર તરીકે હોમ સાયન્સની વિદ્યાર્થીની બહેનો, ખાસ કરીને આંગણવાડીના અંદર પણ હોમ સાયન્સની વિદ્યાર્થીની બહેનોને પ્રાયોરિટી આપવામાં આવે છે, પસંદ ખાસ કરવામાં આવે છે. તો જ્યાં જ્યાં આ ગવર્મેન્ટના પ્રોજેક્ટ્સ કોઈ પણ ચાલતા હોય, જ્યાં ન્યુટ્રિશન
ન્યુટ્રિશન રિલેટેડ પ્રોગ્રામ્સ ચાલતા હોય, તો એવા સર્વેના જે કોમ્યુનિટી બેઝ પ્રોગ્રામ ચાલતા હોય, NGO ચલાવતી હોય, અથવા તો ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન પ્રાઇવેટ સેક્ટર ચલાવતું હોય, કોઈ કોલેજ રન કરતી હોય, ઇન્સ્ટિટ્યૂટ પોતે રન કરતું હોય, તો ક્યાં તમે એવા પ્રોગ્રામની સાથે એસોસિએટ કરીને અથવા તમે પોતે ગવર્મેન્ટ પાસે માંગણી મૂકી અને એવો પોતે એક પ્રોજેક્ટ લઈ અને એની અંદર તમારો સ્વરોજગાર તરીકે તમે કામ કરી શકો છો કોમ્યુનિટીની અંદર, અથવા તો તમે પોતે એક સવેતન કામ કરી શકો છો. સો ગાર્મેન્ટ ડિઝાઇનિંગ અને મેકિંગ એ એક બીજો એરિયા છે હોમ સાયન્સનો, અને તેની અંદર વેજ એમ્પ્લોયમેન્ટ, ગાર્મેન્ટ ફેક્ટરીની અંદર તમે મેનેજર, પ્રોડક્શન આસિસ્ટન્ટ, પેટર્ન મેકર, કટર, સુપરવાઇઝર, ટેલર, ડ્રેસ ડિઝાઇનર, ફિનિશર વગેરે તરીકે તમે સેવા આપી શકો છો. અને સેલ્ફ એમ્પ્લોયમેન્ટ માટે તમે વિદ્યાર્થીની મિત્રો, તમે પોતે આજે જો તમારામાં સીવણની ખૂબ સુંદર કળા હોય, ડ્રેસ ડિઝાઇનિંગ એક ઇન્સાઇટ હોય, કલર પસંદગી કરવા માટે તમને એક સેન્સ હોય, અને બજારનો માર્કેટનો તમારી પાસે પ્રોપર તમારી એક સર્વે કરેલો હોય, બજારની માંગ કઈ છે, તો એની ડિમાન્ડની તમને જો જ્ઞાન હોય, તો અત્યારે આ બહુ શ્રેષ્ઠ સ્વરોજગાર માટેનો એક ડેવલપ થઈ રહેલો એરિયા છે. કારણ કે અત્યારે ફેશન ડિઝાઇનિંગ એ સૌથી હાઈએસ્ટ ટોપ પર બેઠેલો વ્યવસાય છે. વિદ્યાર્થી મિત્રો, તમે પોતે પણ આજે એવા જ જે દરજી પસંદ કરશો કે જેને સેન્સ હોય, તો બહાર પૈસા ખર્ચી અને એ કામ કરો એને કરતાં તમારી અંદર રહેલો એ દરજીને જગાડો, તમારામાં રહેલી એ કળાને એને એક મોડ આપો, એનામાં રહેલી જરૂરી સ્કિલ્સ ડેવલપ કરો, અને પોતે ફેશન ડિઝાઇનર તરીકે તમે ક્યાં તો તમે કોઈ જગ્યાએ કોઈ કંપનીમાં અથવા કોઈ સારી ગાર્મેન્ટની ફેક્ટરી હોય ત્યાં કામ કરી શકો, અથવા તો તમે પોતે પોતાનો બિઝનેસ કરી શકો, પોતે ટેલર તરીકે, દરજી તરીકે કામ કરી શકો છો, ડ્રેસ ડિઝાઇનર તરીકે કન્સલ્ટેશન કરી શકો છો, ફિનિશર તરીકે બ્યુટિકના કોઈ પોતે તમે ઓનર થઈ કામ કરી શકો છો, તમે તમારું પોતાનું મેન્યુફેક્ચરિંગ રેડીમેડ ગાર્મેન્ટનો યુનિટ બનાવી શકો છો, ગાર્મેન્ટ ડેકોરેટર તરીકે કામ કરી શકો, લાઈક એમ્બ્રોઇડરી કરી શકો, એની પર પ્રિન્ટિંગ માટે ધાબુ પ્રિન્ટ કરવું, કે કોઈ પણ પ્રકારનું પ્રિન્ટિંગ કરવું હોય, બ્લોક પ્રિન્ટિંગ કરવું હોય, તો તમારી એમાં માસ્ટરી હોય તો તમે એ કામ કરી શકો છો. ખાટલા વર્ક, પેચ વર્ક, અત્યારે તો એટલી બધી એની ડિમાન્ડ છે. કુર્તીઓ ઉપર કરાતા વર્ક, દુપટ્ટા ઉપર કરવામાં આવતા વર્ક, કે દુપટ્ટાના ને ટાંગવામાં આવતા લટકણો, આ બધું નાનું કામ છે, પણ એ કામની અંદર એટલો બધો વ્યવસાયની તકો રહેલી છે અને સ્વરોજગારની તકો રહેલી છે. જરૂર છે આપણે આપણામાં વિશ્વાસ મૂકીને, અને સમાજની જરૂરિયાત ક્યાં છે એ બે વચ્ચેનો જે ગેપ છે, ગેપ પૂરી અને આપણને ક્યાં આવડશે એ શોધવાનું છે. ટેક્સટાઇલ ડિઝાઇનિંગના એરિયાની અંદર ટેક્સટાઇલ ડિઝાઇનિંગમાં સ્પિનર, ડાયર, વીવર, પ્રિન્ટર, ડિઝાઇનર ઓફ વિવિંગ, ડિઝાઇનર ફોર પ્રિન્ટિંગ અને નીટર, જ્યાં ટેક્સટાઇલ ડિઝાઇનિંગ ચાલે છે અને જે લોકોએ સ્પેશિયલાઇઝેશન જેને ક્લોથિંગ એન્ડ ટેક્સટાઇલ સાથે કરેલું છે એ લોકો ખૂબ સરળતાથી આ જગ્યાએ નોકરી કરી શકે છે. જ્યાં જનરલ હોમ સાયન્સ છે ત્યાં એ લોકોએ સ્પેશિયલ સ્કિલ્સ પોતાની અંદર ડેવલપ કરવી પડશે અને પોતે ચોક્કસ રીતે એક ચોક્કસ નોલેજ અને વ્યવસાયિક ક્ષમતાઓનો વિકાસ કરવો પડે છે. પણ જે લોકો પોતે વિશિષ્ટ શિક્ષણ દ્વારા તૈયાર થઈને પ્રેક્ટિકલી પણ શીખીને આવે છે ત્યાં એ લોકો આ ફિલ્ડમાં કામ કરી શકે છે. અને ડિઝાઇનની અંદર સ્પિનર તરીકે, ડાયર તરીકે, વીવર તરીકે, પ્રિન્ટર તરીકે, ડિઝાઇનર ઓફ વિવિંગ તરીકે, ડિઝાઇનર ઓફ ધ પ્રિન્ટિંગ, નીટર તરીકે કામ કરી શકાય છે. વિદ્યાર્થી મિત્રો, ઇન્ટિરિયર ડેકોરેશનના ક્ષેત્રમાં પણ તમે આ કામ કરી શકો છો, ન્યુટ્રિશનના ડાયટેટિક્સના ક્ષેત્રમાં પણ તમે આ કામ કરી શકો છો, આંગણવાડીના ક્ષેત્રમાં કામ કરી શકો છો, એક્સટેન્શન અને ટીચિંગ ક્ષેત્રમાં પણ કામ કરી શકો છો. ફોન આવી રહ્યો છે, બોલો. હાજી, ઇંગ્લિશમાં ફરી બોલશો? હલો, ફરી વાત કરશો? સંભળાયું નહીં મને. ફરીવાર વાત આગળ આપણે ચાલુ રાખીએ છીએ. ફરીવાર વાત આવે તો તમારી સાથે તમારા પ્રશ્નનો જવાબ આપું છું. આપણે વાત કરતા ઇન્ટિરિયર ડેકોરેશનના ક્ષેત્રમાં પણ તમે સારી રીતે કામ કરી શકો છો. ઇન્ટિરિયર ડિઝાઇનર તરીકે, ફર્નિચર ડિઝાઇનર તરીકે, ફર્નિચર મેકર તરીકે, રૂમના ઇન્ટિરિયર અને હાઉસના ઇન્ટિરિયર મેકર તરીકે તમે કામ કરી શકો છો. સેલ્ફ એમ્પ્લોયમેન્ટના ક્ષેત્રમાં પણ આ જ એરિયામાં તમે કામ કરી શકો છો. ડાયટિશિયન તરીકે ન્યુટ્રિશન અને ડાયટેટિક્સના વર્કમાં અત્યારે ડાયટિશિયન એક અગેન ઇટ્સ એ
અપકમિંગ એરિયા કે જ્યાં તમે હેલ્થ ક્લબમાં, કોર્પોરેટ પ્રાઇવેટ હોસ્પિટલ્સમાં, કોર્પોરેટ હાઉસીસમાં પણ અત્યારે ડાયટિશિયન રાખવામાં આવે છે. અને ન્યુટ્રિશનિસ્ટ જ્યાં જ્યાં ગવર્મેન્ટ પ્રોગ્રામ છે, NGO, જીઓઝના જ્યાં પ્રાઇવેટ સેક્ટરના પ્રોગ્રામ્સ છે ત્યાં ન્યુટ્રિશનિસ્ટ તરીકે કામ કરી શકો છો. ફૂડ ટેકનોલોજી અને સાયન્ટિસ્ટ તરીકે ફૂડ ઇન્ડસ્ટ્રીમાં કામ કરી શકો છો. બાયોકેમિસ્ટ અને માઇક્રોબાયોલોજીસ્ટ તરીકે પણ તમે મેડિકલ લેબોરેટરીમાં, ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરી શકો છો. લેબોરેટરી રિસર્ચર અને આસિસ્ટન્ટ તરીકે જ્યાં જ્યાં આ ક્ષેત્રના રિસર્ચ થતા હોય ત્યાં કામ કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, એક્સટેન્શન અને કોમ્યુનિકેશન પણ હોમ સાયન્સનો જે એક બીજો વિભાગ છે, જ્યાં કોમ્યુનિકેશનના દ્વારા તમે સમાજ ઉપયોગી કામ કરી શકો છો. આંગણવાડી, બાલવાડી, પ્લે ગ્રુપ, ડે કેર સેન્ટર, કોમ્યુનિકેટર, ફેમિલી વેલફેર, કોમ્યુનિટી સર્વિસ સેન્ટર્સની અંદર. મીડિયામાં તમારી આવડત હોય તો પપેટ મેકર તરીકે અત્યારે તો પ્રોગ્રામ્સ એટલા બધા ગવર્મેન્ટ ચાલશે, રેડિયો પર પ્રોગ્રામ આવતા હોય છે, ટીવી પર પ્રોગ્રામ આવતા હોય તો તેને સ્ક્રિપ્ટ રાઇટર તરીકે પણ જો તમારામાં આવડત હોય તો તમે એમાં કામ કરી શકો છો. તમારી ઓન આંગણવાડી છે, પ્લે ગ્રુપ છે, બાલવાડી છે, તમે પોતે ઘોડિયાઘરનું પોતે એક ઓનર તરીકે કામ કરીને સ્વરોજગાર ઉદ્યોગ સાહસિક તરીકે તમે કામ કરી શકો છો આ ફિલ્ડમાં. સ્પેશિયલ ચાઇલ્ડ માટે પણ તમે એક સુંદર મજાનું આવું ઘોડિયાઘર જેવું કરો અથવા એની ટ્રેનિંગ સેન્ટર કરો, કારણ કે અત્યારે ઇટ્સ અપકમિંગ એરિયા અને એની બહુ જ જરૂર છે સમાજમાં, એની તાતી જરૂર છે. સમાજ ઉપયોગી જો તમે કામ કરો તો સ્પેશિયલ સ્કિલ્સ ડેવલપ કરીને આ કામ કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આ સાથે સ્કૂલ, કોલેજીસમાં, તમે ઇન્સ્ટિટ્યૂટ્સમાં, પોલિટેકનિકમાં, ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ સેન્ટરમાં તમે જોબ પણ ટીચિંગની કરી શકો છો, અથવા તો તમે એક પોતાના ઓન ક્લાસીસ કરી શકો, પોતાની સ્કૂલ કરી શકો, પોતાની કોલેજ દ્વારા, સ્વરોજગાર દ્વારા ઓન રિસર્ચ લઈને પણ રિસર્ચના એરિયામાં તમે સ્વરોજગાર કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, હોમ સાયન્સની અંદર 2007ની અંદર અમે એક બહુ સુંદર સર્વે કરેલો હતો, જેનું એક રિઝલ્ટ તમારી સામે મૂકું છું કે અમદાવાદની અંદર વ્યવસાયની અને સ્વરોજગારની તકો ખૂબ રહેલી છે. અમને ખાસ કરીને પર્ટિક્યુલરલી ફૂડ, ગાર્મેન્ટ અને હેન્ડીક્રાફ્ટ એરિયામાં અમે કામ કર્યું હતું. એમાં હોમ સાયન્સના વિદ્યાર્થીઓ લેવામાં આવે છે. તકો ખૂબ છે પણ વિદ્યાર્થીઓને ખબર નથી, તો કમનસીબે આ તકોનો લાભ લેનાર વિદ્યાર્થીઓની સંખ્યા હોમ સાયન્સની ખૂબ ઓછી હતી અને એમને બહુ ઓછી ટ્રેનિંગે તેઓ સફળતાથી એમાં કામ કરે છે તેવા અમને રિઝલ્ટ્સ મળેલા. સ્વરોજગાર ક્ષેત્રે પણ અમદાવાદની અંદર, અમદાવાદની બહાર પણ સ્વરોજગારની આ ત્રણેય એરિયામાં, ફૂડ, ગાર્મેન્ટ અને હેન્ડીક્રાફ્ટના એરિયામાં તકો રહેલી છે. વિદ્યાર્થીની મિત્રો, આપણે વિદ્યાર્થીઓ આ ક્ષેત્રની અંદર કામ કરી રહી છે પણ બહુ ઓછી સંખ્યામાં કામ કરી રહી છે. તકો હોવા છતાં સ્વરોજગારની પણ એટલી તકો છે. તો જે બીજા લોકો કામ કરતા હતા એની કમ્પેરિઝનમાં હોમ સાયન્સની વિદ્યાર્થીનીઓ સ્વરોજગારના ક્ષેત્રમાં ઘણી ઓછી છે. મે બી કદાચ સ્વરોજગારની એક બીક હોય અથવા તો હજી આપણું હોમ સાયન્સ કદાચ એક ક્ષેત્ર માટે સક્ષમ થયું નથી. કદાચ એક ક્ષેત્રમાં વિકાસ કરવાની, હોમ સાયન્સની દિશામાં લઈ જવાની મને જરૂર જણાય છે. તો મે બી કદાચ એમ પણ હોઈ શકે કે એટલી વિદ્યાર્થીઓની એવી સ્કિલ્સ હજી એન્ટરપ્રેન્યોર તરીકે વિકસાવી હોમ સાયન્સ ના શકતું હોય તો હોમ સાયન્સના જે ટીચર્સ છે, ઇન્સ્ટિટ્યૂટ છે, એને આની પર ફોકસ કરવાની જરૂર છે કે હોમ સાયન્સની કેરિયર ડેવલપમેન્ટ કરવા માટે એવી સ્કિલ્સ એની અંદર તમે મૂકો કે જેથી કરીને એ સ્કિલ્સનો ડેવલપમેન્ટ પાર્ટ ઓફ ધ કરિક્યુલમ જ એવું હોવું જોઈએ કે જેથી કરીને એ સ્કિલ આપોઆપ ડેવલપ થાય કે વેજમાં અને સેલ્ફ બંને સ્વરોજગારની અંદર કે વેતન રોજગારમાં જઈ શકે. વિદ્યાર્થી મિત્રો, તો કેવી સ્કિલ્સ હોવી જોઈએ એ અમને આ સર્વેના આધારે એના રિઝલ્ટ તરીકે જણાયું. તો ક્વોલિટી, પ્રેઝન્ટેશન એન્ડ સેફ્ટી ઓફ ગુડ્સ સર્વિસીસ કનેક્ટેડ ટુ ધ પીપલ હુ યુઝ ધ ગુડ્સ. સાયન્ટિફિક સ્કિલ્સ એનામાં હોવી જોઈએ. એબિલિટી ટુ કોઓપરેટ ચીયરફુલી, અ સેન્સિબલ એપ્રોચ, ઓર્ગેનાઇઝિંગ એબિલિટી, અબવ એવરેજ અને ઇન્ટેલિજન્સ હોવી જોઈએ. જ્યારે જ્યાં પ્રશ્નો નડે તો એ પ્રશ્નોનો સફળતાપૂર્વક એ સામનો કરી શકે. એબિલિટી ટુ એક્સપ્રેસ વન સેલ્ફ, આપણા છોકરાઓ ઘણીવાર એમ થાય જ બોલી જ ના શકે, 4 જણ વચ્ચે બોલવાનું આવે એટલે ચૂપ થઈ જાય. સેન્સ ઓફ હ્યુમર એન્ડ ઇન્ટરેસ્ટ ઇન સોશિયલ કન્ડિશન, ગુડ સેલ્ફ મેનેજમેન્ટ, interpersonal ability, common sense, practicality and manual એલર્ટનેસ. આપણી છોકરીઓ ઘણીવાર એમાં માર ખાઈ જાય છે, મેન્યુઅલી કામ કરવાનું છે કે છોકરીઓ થાકી જાય. તો આ સ્કિલ્સ હોમ સાયન્સની વિદ્યાર્થીનીઓની અંદર ડેવલપ કરવાની જરૂર છે. વિદ્યાર્થીનીઓ પોતે પણ પોતાનામાં સ્કિલ્સ ડેવલપ થાય તેના માટે સજાગ થવાની જરૂર છે જો એને સફળતાપૂર્વક સ્વરોજગાર કે વેતન રોજગારમાં જવું હોય તો. સો નાઉ ઇઝ અ બિગ ક્વેશ્ચન કે નાઉ વોટ ઇઝ અ કેરિયર પ્લાનિંગ. મારે શું કરવું જોઈએ, એ શું છે? So career planning is simply a goal planning, means getting information, and with that information you make a goal and then plan the steps needed to obtain that goal. Goal બનાવો, તૈયાર કરો. Goal planning is a career planning.
ગોલ બનાવવા માટે પહેલાં તો ઇન્ફોર્મેશન મેળવો કે મારે શું કરવું છે. ઇન્ફોર્મેશન જાતની મેળવો, સમાજની મેળવો, જરૂરિયાતની મેળવો, કઈ કઈ તકો બજારમાં ઉપલબ્ધ છે તે મેળવો. ધેન યુ ડિસાઇડ યોર ગોલ એન્ડ ધેન યુ એક્શન ઓન ધેટ ગોલ. સો ઇટ્સ a process aimed at helping the individual discover inner resources, develop them and use them to the best of his or her ability to accomplish their professional goals and potential. હોમ સાયન્સની અંદર આ વસ્તુ ધ્યાનમાં લેવામાં આવે છે કે અંદર રહેલી ઇનર તકોને ઓળખવી અને એને બહાર લાવી તેનો વિકાસ કરવો, કે જેથી કરીને તમે કઈ કેરિયરમાં તમારે જવું છે તો એ કેરિયરનું તમે પોતે તમારી જાતને ઓળખો, તમારી ક્ષમતાઓનો તમને સમજો, હું ક્યાં કાચી છું અને હું ક્યાં એક્સપર્ટ છું, આ બધુંનું બેલેન્સ કરો અને બહાર સમાજમાં ક્યાં તક છે તો હું કઈ મારી એબિલિટીનો ઉપયોગ કરું, નથી તો હું શું વિકાસ કરું, આ વસ્તુઓ સમજવાની જરૂર છે. સો વિદ્યાર્થી મિત્રો, ડિસાઇડિંગ અ career goal is the big question. A goal that you desire to achieve in a selected field or occupation with a well thought out plan. So it's a need to make a very well thought out plan. It's a very calculative plan. એને બહુ ચોક્કસ સ્ટેપ વાઇઝ આગળ વધવું જોઈએ સાયન્ટિફિક વેની અંદર. જો તમે સ્ટેપ વાઇઝ કેરિયર પ્લાનિંગ કરો તો હું માનું છું ચોક્કસ રીતે તમે જે પણ કેરિયર અપનાવવા માગતા હોય તે તમારો ચોક્કસ રીતે એ ગોલ સિદ્ધ થઈ શકે. સો કેરિયર ગોલ હેલ્પ્સ યુ ટુ ફોકસ એન્ડ મેક ડિસિઝન્સ ઓન વોટ યુ વોન્ટ ટુ ડુ ફોર અ લિવિંગ. ઇટ ડાયરેક્ટ્સ યુ, મોટિવેટ્સ યુ એન્ડ હેલ્પ્સ યુ ટુ એકોમ્પ્લિશ વોટ યુ વોન્ટ. આ કેરિયર ગોલ તમને ચોક્કસ રીતે એક પાથ આપે છે, તમને એક ડાયરેક્શન આપે છે. એ વોન્ટ કઈ છે સમાજની અને મારી એબિલિટીઝ કઈ છે, તો તમે તમારું સ્વોટ એનાલિસિસ કરો, તમે સમાજનું સ્વોટ એનાલિસિસ કરો, તમે માર્કેટનું સ્વોટ એનાલિસિસ કરો, સમાજની દુખતી રગ કઈ છે શોધી કાઢો. સમાજમાં બધું વેચાય છે, વેચનાર જોઈએ, વેચવાની આવડત જોઈએ. વેચવા માટે તો ખોટો સિક્કોય વેચાય છે જો તમારામાં આવડત હોય તો. વોન્ટ શોધો, વોટ ઇઝ ધ વોન્ટ ઓફ ધ સોસાયટી, સમાજની જરૂરિયાત શું છે કે અને મારી આવડત શું છે, એ બેનું કોમ્બિનેશન કેવી રીતે કરવું અને હું એને કેરિયર તરીકે કેવી રીતે વિકસાવું, એ એક ખરેખર ઇન્ટેલિજન્ટ ક્વેશ્ચન છે જેને પ્રોપરલી સોલ્વ આઉટ કરવો જોઈએ. વિદ્યાર્થી મિત્રો, so what is a career planning? Career planning is simply a goal planning as I said you. So now a career planning is an ongoing process and often runs in a cycle. Plan simple short-term goals may be done in your head. વારાફરતી તમે કદાચ ભણવા જેમ સમજ આવતી હોય તેમ હું હવે આ કરીશ, હું હવે આ કરીશ, હું હવે આ કરીશ, મારે આમ કરું છે, આમ કરું છે, એવા સતત તમારા માઇન્ડમાં શોર્ટ ટર્મ ગોલ માઇન્ડની અંદર કોન્સ્ટન્ટ ચાલતા હોય છે. પણ જ્યારે મોટા ગોલની વાત કરો, લોંગ ટર્મ ગોલની વાત કરતો, ટેક અ પેપર એન્ડ પેન્સિલ એન્ડ રાઇટ ડાઉન. મારે શું થવું છે, મારે શું કરવું છે, મારામાં શું છે, મારું શું નથી, તો એનું સ્વોટ એનાલિસિસ કહેવાય છે. સ્વોટ એનાલિસિસ કરો, ડૂઝ એન્ડ ડોન્ટ્સ વિચારો અને ટેક અ પેપર એન્ડ પેન્સિલ એન્ડ રાઇટ ઇટ ડાઉન ઇન અ પ્રોપર મેનર. સો રાઇટ ઇટ ડાઉન ઇન અ પ્રોપર મેનર, ઇવેલ્યુએટ ઇટ એન્ડ મોનિટર ઇટ ફ્રિકવન્ટલી. વારંવાર આ પ્રોસેસ કરો કે જેથી તમને ખબર પડે રીસેટ ઓફ ગોલ, રીસેટ ઓફ શોર્ટ ટર્મ ગોલ, રીસેટ ઓફ ધ લોંગ ટર્મ ગોલ એન્ડ ડિસાઇડ then decide the career. So career development cycle, first step, know yourself, explore possibilities, make choices and then make it happen, crack it, get it. So let us see one by one each step. First step, career planning નો પહેલું સ્ટેપ છે know yourself. સેલ્ફ એનાલિસિસ કરો, મેં તો પહેલાં SWOT એનાલિસિસ કરો. મને શેમાં રસ છે, મારા વેલ્યુઝ કયા છે, મારી ભૂમિકા સમાજમાં શું છે, કુટુંબમાં શું છે, વ્યક્તિગત રીતે હું શું માનું છું, મારી આવડત શું છે, મારા એપ્ટિટ્યૂડ શું છે, મને શું ગમે છે, હું કયા, મને બધા સાથે ભેગામાં કામ કરવું ગમે, મને વ્યક્તિગત ધોરણે કામ કરવું ગમે, હું સમાજમાં જઈને કામ કરું તો મને મજા આવે, કે હું એક નાનું ગ્રુપ બનાવીને કામ કરું તો મને મજા આવે. મારું પ્રિફર્ડ એન્વાયરમેન્ટ કયું છે, મારું ડેવલપમેન્ટ, મારી નીડ શું છે, વોટ ઇઝ માય નીડ, મારી કુટુંબની, મારી સમાજની, મારી પોતાની વ્યક્તિગત નીડ શું છે. સો નો યોર રિયાલિટીઝ અને ફાઇન્ડ ઇટ આઉટ કે મને શું જોઈએ છે. એના માટે આસ્ક યોર ક્વેશ્ચન. સુંદર એક સમી સાંજે અથવા સુંદર સવારે ફ્રેશ માઇન્ડે એક તમારા દરેકના ઘરમાં અરીસો તો હોય, સિટ અગેન્સ્ટ ધ મિરર એન્ડ આસ્ક યોર સેલ્ફ. પૂછો, વોટ વિલ આઈ એન્જોય, what kind of a salary would I be happy with, would I rather be indoor or outdoors, what experience do I currently have that may help, do I want a creative job,
Do I enjoy negotiating or persuading? What am I interested in? What I like to lead and manage others? Is variety important to me? Do I want to work with people, with animals, or alone, or some group? What am I good at? So, these are the various questions. Ask yourself. પૂછો જાતને એન્ડ ટ્રાય ટુ ગેટ ધ આન્સર. જે જવાબ મળે તેને રાઇટ ઇટ ડાઉન, ઇવેલ્યુએટ ઇટ. ના સમજ પડે તો કુટુંબના વડાને પૂછો, જે અનુભવી છે એમની સલાહ લો, જે ફિલ્ડમાં બેઠા છે તેમને પૂછો, નિષ્ણાતોની સલાહ લો. કોલેજમાં તો અધ્યાપક મિત્રો હોય છે જ તમને માર્ગદર્શન આપવા માટે. તમારા સિનિયર્સ વિદ્યાર્થી હોય એમને પૂછો. આ ફિલ્ડમાં જે લોકો કામ કરે છે, ખરેખર ફિલ્ડમાં બેઠેલા છે અને જે રિટાયર થઈને ઘેર બેઠેલા છે તેવા વડીલોને પૂછો. એ ઓલ ધ ટાઈમ તમને માર્ગદર્શન આપવા માટે ઘેર અવેલેબલ હોય છે. તમારા મિત્રોના વડીલો હોય, તમારા કુટુંબના વડીલો હોય, એમને પૂછો. ચોક્કસપણે તમને એ આ માર્ગદર્શન આપવા માટે એ તૈયાર જ હશે. તો વિદ્યાર્થી મિત્રો, બીજો સ્ટેપ છે એક્સપ્લોર પોસિબિલિટીઝ. એક્સપ્લોર ધ ઓક્યુપેશન્સ ઇન વિચ યુ આર ઇન્ટરેસ્ટેડ. ફાઇન્ડ ધ શોધો સમાજની અંદર જેમાં તમને રસ છે, એ ખરેખર એ એરિયામાં વ્યવસાયની તક રહેલી છે, સમાજની એ વોન્ટ છે. શું હું એ કામ કરવા માટે તૈયાર તો છું, મારામાં આવડત પણ છે, મેં શોધી કાઢું કે હા મને રસ છે, મારામાં આવડત છે, મારી તૈયારી છે, મારા કુટુંબીજનો પણ તૈયાર છે, પણ સમાજમાં ખરેખર એ જગ્યાએ એની તકો છે. જો તક છે તો કેટલી હરીફાઈ છે, કેટલા લોકો બજારમાં માર્કેટમાં અવેલેબલ છે, હું એ લાઇનની અંદર મારો નંબર ક્યાં છે, અને મારે બધાને ઓવરકમ કરીને આગળ જઈને મારે એ વ્યવસાયની તક ઝડપી લેવી છે કે મારે સ્વરોજગારના ક્ષેત્રમાં કામ કરવું છે, તો મારે શું કરવું જોઈએ? ફાઇન્ડ ઇટ આઉટ ધ વેઝ. સર્વે કરો, કોમ્યુનિટીનો સર્વે કરો, વોન્ટનો સર્વે કરો, એવી બીજે પ્રકારની જુદી જુદી વોન્ટનો સર્વે કરો. ફાઇન્ડ ઇટ આઉટ, મળો. જેટલા સામાજિક બહાર ઇન્ડસ્ટ્રીઝ છે, સમાજમાં જે ઇન્ડસ્ટ્રીઝ જે તમારા એરિયાની છે, જે હોમ સાયન્સ તો કુટુંબ જીવનના તમામ ક્ષેત્ર સાથે સંકળાયેલું છે. એટલે વિદ્યાર્થી મિત્રો, તમને તમારી પાસે તકો જ તકો છે. માત્ર ફાઇન્ડ ઇટ આઉટ કે મને શેમાં રસ છે. દેન રિસર્ચ ધ ઇન્ડસ્ટ્રીઝ ઇન વિચ યુ વુડ લાઇક ટુ વર્ક. ફાઇન્ડ આઉટ. મને હવે દાખલા તરીકે ડાયટિશિયનના ફિલ્ડમાં મને રસ છે. નાવ મારે હોસ્પિટલની અંદર જવું કે હું કોઈ હોટલની અંદર પણ હવે તો ડાયટિશિયન્સ રાખવાની એક નવો ટ્રેન્ડ ઊભો થઈ રહ્યો છે. વિદ્યાર્થી તમને જાણીને આનંદ થશે કે હોટલની અંદર એ લો કેલેરી ફૂડ આપવા માટે નાઉ ડેઝ, આજે નહીં ને કાલે, ન્યુટ્રિશનિસ્ટ અથવા તમને ડાયટિશિયન જોવા મળશે. હોસ્પિટલમાં જેમ કમ્પલસરી હવે થવા માંડ્યું છે. પ્રાઇવેટ સેક્ટરના જ્યાં ઓફિસરોને લંચ આપવામાં આવે છે ત્યાં ન્યુટ્રિશનિસ્ટની સલાહ લેવામાં આવે છે. આવો જ એક અપકમિંગ એરિયા છે કે જ્યાં બાળકોને સ્કૂલમાંથી ફૂડ આપવામાં આવે છે, ત્યાં પણ ન્યુટ્રિશનિસ્ટની સલાહ લેવામાં આવે છે. તો ડાયટિશિયન તરીકે મારે ક્યાં જવું? હું કોઈ હોસ્પિટલમાં જાઉં, હું કોઈ આંગણવાડીમાં જાઉં, હું કોઈ પ્રાઇવેટ સેક્ટરમાં જાઉં, હું કોઈ કોર્પોરેટ હાઉસમાં જાઉં, મારે ક્યાં જવું જોઈએ? ક્યાં વોન્ટ છે, ક્યાં જરૂરિયાત છે? મને ફિલ્ડ તો ડાયટિશિયન ગમ્યું. નાઉ ફાઇન્ડ ઇટ આઉટ, રિસર્ચ ઇટ. શોધો અને શોધીને તપાસ કરો કે મારામાં આ આવડત છે, મારી આ જરૂરિયાત છે, મને આ ફિલ્ડમાં કામ કરવામાં આનંદ આવે છે, તો હવે હું ક્યાં જાઉં? સો રિસર્ચ, ફાઇન્ડ ઇટ આઉટ ઇન ધ ઇન્ડસ્ટ્રી એન્ડ રિસર્ચ ધ લેબર માર્કેટ. મને કેટલું વેતન મળશે? ખરેખર હું સંતોષ એનાથી લઈશ કે મારે કોમ્પ્રોમાઇઝ કરવું પડશે? ફાઇન્ડ ઇટ આઉટ કે એનું અત્યારે લેબર માર્કેટ કેવું છે. હું એના કરતાં કોઈ બીજા ફિલ્ડમાં જાઉં, એ પણ મને થોડો ગમતો હશે, કદાચ ઓછો ગમતો હશે, પણ એમાંથી મળતું વેતન ઘણું સારું છે, ઊંચું છે. સો ડિસાઇડ ઇટ. સો મેકઅપ યોર માઇન્ડ કે મારે આજે કારકિર્દી કરવી છે, કયા એરિયામાં કરવી છે, સ્વરોજગારમાં કરવી છે કે કોઈ જગ્યાએ જોબ કરીને કરવી છે. ફાઇન્ડ ઇટ આઉટ, વિચારો. વિદ્યાર્થી મિત્રો, સો કેરિયર પ્લાનિંગનું ત્રીજું સ્ટેપ છે મેક ચોઇસ. Get more specific information after you narrow down your options. આટલા બધા ઓપ્શન્સ મેં તો શોધી કાઢ્યા. આમાં છે, હોસ્પિટલની અંદર છે, હેલ્થ ક્લબમાં છે, પ્રાઇવેટ સેક્ટરમાં છે. નાવ મેક ઇટ નેરો. એને નાનું કરતા જાઓ, શોધતા જાઓ કે હું ક્યાં ફિટ થઈશ, તો એને કટ ડાઉન કરતા જાઓ. આપણે ગાર્મેન્ટ લેવા જતા કે કોઈ ડ્રેસ લેવા જઈએ તો આપણે શું કરીએ? 10, 15, 25 કઢાઈએ, પછી ધીમે ધીમે ભાઈ હવે આ લઈ લે, આ લઈ લે, આ લઈ લે, આ લઈ લે, છેલ્લા 5 આપણને ગમતા બેસ્ટ રાખ્યા. એ 5માંથી મારે 1 કે 2 જ લેવાનો છે, તો ધીમે ધીમે ડિસ્કાર્ડ કરતા જાય. લાઇક સેમ વે, ડિસ્કાર્ડ ધ એરિયાઝ દેટ યુ આર નોટ એબલ ટુ ડુ ઓર યુ આર નોટ ઇન્ટરેસ્ટેડ ટુ ગો ફોર. તો ડિસ્કાર્ડ કરતા જાઓ, દેન નેરો કરતા જાઓ સિલેક્શનને. સો
job shadowing, part-time work, internship or volunteer opportunities. These are the 4 way કે તમને આ નેરો કરવા માટે મદદ કરે. ક્યાંક તમે જેને જોબ કરી હોય એને જઈને પૂછ્યા હો, ક્યાંક પાર્ટ ટાઈમ તમે ખરેખર એકચ્યુઅલ ફિલ્ડમાં જઈને કામ કરો, અથવા તમે ક્યાંક ઇન્ટર્નશીપનું કામ કરો, તમે વોલન્ટિયર તરીકે ક્યાંક ઓપોર્ચ્યુનિટીઝ જો મળતી હોય, દાખલા તરીકે તમે હોસ્પિટલ ન્યુટ્રિશનમાં તમે ડાયટિશિયનના કોર્સમાં કામ કરો છો. હવે એ કોર્સમાં કામ કરતાં તમને હોસ્પિટલની અંદર જ ઇન્ટર્નશીપ કરવાનો ચાન્સ મળ્યો, પૈસા નથી મળવાના, હા ઓકે હું વોલન્ટિયર તરીકે કામ કરીશ, તો તમે ત્યાં પૈસાને બાજુ મૂકો, તમે વોલન્ટિયર તરીકે એ તક કેટલી યોગ્ય છે તે શોધવા જાઓ છો. ત્યાં મળતું વેતન થોડો સમય માટે બાજુ પર મૂકી દો, ફાઇન્ડ ઇટ આઉટ કે હું એની અંદર શૂટ થઈશ કે નહીં થાઉં. સો ધીઝ આર ધ વેઝ ટુ ફાઇન્ડ ઇટ આઉટ the career options which is the best for you. Second, during this phase of the process you will identify possible occupations, then evaluate this occupation, do's and don'ts દ્વારા explore the alternatives. મારી પાસે એક આ છે, આ છે. Now choose both a short time and a long time term. હું થોડાક દાખલા તરીકે મારે ડાયટિશિયનના ફિલ્ડમાં મારે કામ કરવું છે, મારે એસિસ્ટન્ટ ડાયટિશિયન તરીકે મારે જોબ મળી શકે એવી સ્કોપ પણ છે, મારામાં આવડત પણ છે, પણ થોડીક આવડત ઓછી છે. મેં તપાસ કરી તો મને જાણવા મળ્યું કે ભાઈ તું આ કોર્સ કર તો હું તને આ જોબ આપીશ. સો મેક અ શોર્ટ ટર્મ કોર્સ, ગો ફોર ટુ ઓફ દેટ કોર્સ, develop your skills, get the knowledge regarding that particular area and then go for the real career. સો ઉતાવળ કરવાની જરૂર નથી, કંઈ તમને જસ્ટ તરત જ મળી નથી જવાની. સો ફાઇન્ડ ઇટ આઉટ ઇન દેટ વે એન્ડ make yourself update. Career planning, last step, 4th step is the action. Develop the steps to reach your goal. Investigating sources of the additional training and education. If you need, go for the another course. Develop a job search strategy. Plan out. સર્ચ સ્ટ્રેટેજીનું એક ચોક્કસ પ્લાન કરું, અહીં જઈશ. સો પ્લાન યોર સર્ચ સ્ટ્રેટેજી રાઇટ નાવ. હવે મને ખબર પડે મારે રેઝ્યુમી તો લખવી પડે, એમને થોડું મને કોઈ બોલાવશે, તો નાવ ધીસ ઇઝ ધ રાઇટ ફેઝ. રાઇટ યોર રેઝ્યુમી. હાઉ ટુ રાઇટ ધ રેઝ્યુમી? ગો એન્ડ આસ્ક ધ એક્સપર્ટ. નેટ પર સર્ચ કરો, જેણે રેઝ્યુમી લખી છે તેને મળો. ગેધરિંગ કંપની ઇન્ફોર્મેશન, કઈ કંપનીમાં હું કામ કરું, કઈ મારા માટે બેસ્ટ છે, તો કંપનીઓની ઇન્ફોર્મેશન લો અને રેઝ્યુમી હું ક્યાં મોકલું. કમ્પોઝ યોર કવરિંગ લેટર, કારણ કે એમને તો જવાનું નથી, એના માટે કવરિંગ લેટરની જરૂર પડે. સો પ્રિપેર યોર કવરિંગ લેટર, ધ રેઝ્યુમી, શો ટુ ધ એક્સપર્ટ એન્ડ મેક ઇટ વેરી ફાઇનલ. નાઉ એન્ડ પ્રિપેરિંગ ફોર ધ જોબ ઇન્ટરવ્યુઝ. દેન ધ નેક્સ્ટ સ્ટેપ વિલ બી તમારો રેઝ્યુમી ગો ડાઉન, યુ શુડ પ્રિપેર યોર સેલ્ફ ફોર ધ ઇન્ટરવ્યૂ. એમને તો કોઈ જોબ મળવાની નથી, તો એ પણ એ બહુ મહત્વની વસ્તુ. તમારામાં સ્કિલ હોય પણ ઇન્ટરવ્યૂ ફેસ કરવાની આવડત ના હોય, દેન ઓલ્સો ઇટ્સ ઓફ નો યુઝ. સો પ્રિપેર યોર સેલ્ફ ફોર ધ ઇન્ટરવ્યૂ ટુ, નોટ ઓનલી skills of the particular subject but skills to communicate in a proper manner. Sellable bano, sell yourself to the market. So vidyarthi મિત્રો, last step is career planning process is the career action plan. Now career action plan write down karo. One arrives at this step after a thorough self-assessment and a complete exploration of variable career options which were identified during the self-assessment. The career planning process is ongoing and bi-directional, meaning you can move back to previous steps when you need to gather more information or clarify your choice. વિદ્યાર્થી મિત્રો, જરૂરી નથી કે તમે અત્યારે જે કંઈ વિચાર્યું એ જ પ્રમાણે તમને જોબ મળશે. ઓકે, તમે ગયા 5-10 જગ્યાએ ઇન્ટરવ્યૂ ફેસ કર્યા, પણ નેક્સ્ટ ના મળ્યું તો શું? ઓકે, એમાં કંઈ ગભરાવાનું છે? રીસેટ કરો ગોલ, અગેન ધ હોલ પ્રોસેસ. Go for the another search area and do the very same cycle in the same manner without any hesitation. ડિપ્રેસ થવાની પણ જરૂર નથી. હોમ સાયન્ટિસ્ટ માટે તો બહુ વ્યવસાયની ખૂબ તકો પડી છે. સો વિદ્યાર્થી મિત્રો, મેકઅપ યોર માઇન્ડ. મારે વ્યવસાય કરવો છે તો હું પહેલું કામ મારે શું કરવું જોઈએ? સો ડિસાઇડ કરો કે મારે આ એરિયામાં કામ કરવું છે. થોટફુલ પ્રોસેસથી આખી કેરિયર પ્લાનિંગને જાતની તપાસ કરો, વ્યવસાયના ક્ષેત્રોની તપાસ કરો, કયા કયા ક્ષેત્રો, કયા માર્કેટમાં વોન્ટ છે એની તપાસ કરો. મને વેતન કેટલું મળશે, મને વળતર કેટલું મળશે, શું વળતર સાથે હેપી છું, મારી સોશિયલ નીડ્સ શું છે, મારી ફેમિલી નીડ શું છે, એની સાથે એને રિલેટ કરો. મારા પેરેન્ટ્સ આના માટે જવા તૈયાર છે,
મને મોકલવા તૈયાર છે તેની સાથે ડિસાઇડ કરો. હું જવા તૈયાર છું તે ડિસાઇડ કરો. જરૂરી ક્ષમતાઓનો વિકાસ કરો એન્ડ ધેન ચૂઝ ધ બેસ્ટ મેચ ઓફ યોર કરિયર. સો એટ ધ એન્ડ વી કેન સે, વિદ્યાર્થી મિત્રો, કેરિયર ડેવલપમેન્ટ સાયકલ goes round and round. Check your abilities. તમારી ક્ષમતાઓનો વિકાસ કરો, ચેક કરો, ના હોય તો વિકાસ કરો. તમારી એબિલિટી કઈ છે તે ચેક કરો, ના હોય તો વિકાસ કરો. તમારી પાસે કયા સ્કિલ્સ છે તેને વોચ આઉટ કરો. તમારો ઇન્ટરેસ્ટ શેમાં છે તે ફાઇન્ડ આઉટ કરો. આ સ્કિલ્સ અને એબિલિટીઝ તમારા ઇન્ટરેસ્ટ સાથે મેચ થાય છે કે નહીં એ ઇન્ટરનલી પણ ચેક કરો. તમારી પર્સનલ સ્ટાઇલ કેવી છે, તમારા ડૂઝ એન્ડ ડોન્ટ શું છે, વોટ ઇઝ યોર એથિક્સ, વોટ ઇઝ યોર વેલ્યુઝ, વોટ ઇઝ યોર વે ઓફ થિંકિંગ. તમારી સ્કિલ્સ અને તમારી ફેમિલી એઝ વેલ એઝ યોર ઓન, આ બંને, ફેમિલી પણ પાર્ટ ઓફ, કારણ કે તમે યુ આર ધ પાર્ટ ઓફ ધ ફેમિલી એન્ડ ફેમિલી ઇઝ ધ પાર્ટ ઓફ ધ સોસાયટી. તો તમે કુટુંબ અને સમાજ એ દરેકના વેલ્યુઝ સાથે શું એ મેચ થાય છે. કામ તો ગણાય છે, કોઈનું જેને ખૂન કરું, પૈસા ખૂબ મળે છે, પણ એ એથિક્સવાળું કામ છે? શું એ સામાજિક જરૂરિયાતો પરિપૂર્ણ કરતું કામ છે? તો વિદ્યાર્થી મિત્રો, એ પણ જરૂરી છે. સોશિયલ નોર્મ્સ, આપણે સમાજમાં રહીએ છીએ, માનવ એક સામાજિક પ્રાણી છે. સો આપણે એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે સામાજિક જરૂરિયાતો, ડૂઝ એન્ડ ડોન્ટ્સ કયા છે, સમાજ કોને આદર્શ બાબત ગણે છે, સમાજની દ્રષ્ટિએ કયા કામો યોગ્ય નથી, એ પણ ધ્યાનમાં રાખો. એન્ડ ધેન ડિસાઇડ કે મારે શું કામ કરવું જોઈએ, મારે કઈ કેરિયર લેવી જોઈએ. એન્ડ ધેન ડિસાઇડ યોર ગોલ એન્ડ ધેન ઓફ ધેટ ગોલ એન્ડ ગેટ ધેટ કેરિયર વિથ ધ કોન્ફિડન્સ એન્ડ વિથ ધ ડિસાઇડેડ સેલરી એન્ડ બી હેપી. વિદ્યાર્થી મિત્રો, કેરિયર પ્લાનિંગના આ લેક્ચરમાં આપને કંઈ બી પૂછવું હોય તો યુ આર મોસ્ટ વેલકમ. હું આશા રાખું છું કે તમને આ સાંભળ્યા પછી મૂંઝવતા પ્રશ્નોનું માર્ગદર્શન એમને જ મળી ગયું છે. ધન્યવાદ. થેન્ક યુ. Sandhan. All Gujarat Integrated Classroom. સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન.